તો એકાદશીના દિવસે કરો આ 5 વિશેષ ઉપાય. હિન્દુ કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. અષાઢ મહિનાની આ એકાદશી 17 જુલાઈ અને બુધવારના દિવસે છે. એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે એકાદશી તિથિ પર બુધવારનો સંયોગ હોવાથી આ તિથિ ધન પ્રાપ્તિના ઉપાય કરવા માટે વધુ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે. જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે તુલસીના મૂળનો ઉપાય. એકાદશીના દિવસે તુલસીના મૂળનો આ ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસીના મૂળમાં જળ ચડાવવું અને તુલસીના મૂળને દૂધ પણ ચડાવવું અને સાંજે ઘીનો દીવો કરો. સાંજે તુલસી માતાની આરતી કરો. આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 2 એકાદશીના દિવસે કરો આ વસ્તુઓનું દાન. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એકાદશીના દિવસે અનાજનું દાન કરો. નોકરીમાં સફળતા મેળવવા માટે ગોળ અને ચણાનું દાન કરો. આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાનું દાન કરો. આ દિવસે ગરીબ બ્રાહ્મણને પીળા રૂમાલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 3 છે 1 રૂપિયાના સિક્કાનો આ ઉપાય કરો. એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુના ફોટાની પાસે 1 રૂપિયાનો સિક્કો રાખો. આ સિક્કાને ત્યાં આખી રાત છોડી દો. બીજા દિવસે સવારે આ સિક્કો લઈ તેને લાલ કપડામાં બાંધી દો અને તેને તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. નંબર 4 છે દેવી લક્ષ્મીને ચડાવો આ ફૂલ. માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી એકાદશીના દિવસે મહાલક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરતી વખતે ઓમ નારાયણાય નમઃ મંત્રનો જાપ કરો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. નંબર 5 વાસ્તુ દોષ દૂર કરવા માટે કરો આ ઉપાય. એકાદશીના દિવસે સાંજે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની માળા અર્પણ કરો. તેના પછી બીજા દિવસે સવારે મુખ્ય દરવાજા પર આ માળા લટકાવી દો. આમ કરવાથી તમારા ઘરમાંથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. નંબર 6 સુખ અને સમૃદ્ધિ માટેના ઉપાયો. જો તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છતા હો તો એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખ સાથે ભગવાન વિષ્ણુનો જલાભિષેક કરો. આનાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ આવશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. નંબર 7 આ વસ્તુનો ભોગ લગાવો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને શ્રીફળ કે પીળા રંગની મીઠાઈઓ ચડાવવું. તેની સાથે માતા લક્ષ્મીને દૂધની ખીર અથવા તો સફેદ રંગની મીઠાઈઓ ચડાવવું. નંબર 8 છે તમારી મનપસંદગીના લગ્ન માટે. જો તમને
તમારા ઈચ્છિત લગ્નમાં અડચણો આવી રહી હોય તો એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરો અને આસન પાથરીને તેના પર બેસી જાઓ. ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે નારાયણ મંત્રનો જાપ કરો. આ મંત્રનો 11 વાર જાપ કરો. નંબર 9. પીળી વસ્તુઓનું દાન કરો. એકાદશીના દિવસે પીળી વસ્તુઓનું દાન કરો અને જરૂરિયાતમંદ અને ગરીબોને ભોજન કરાવો. આમ કરવાથી વ્યક્તિ પીડા અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકે છે. નંબર 10. આ મંત્રનો જાપ કરો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરો. તેનાથી જીવનમાં દરેક સંકટ દૂર થઈ શકે છે. નંબર 11. જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે એકાદશીના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક કરો. આમ કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળે છે તેમજ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. નંબર 12. એકાદશીના દિવસે પાણીમાં આંબળાનો રસ ભેળવીને સ્નાન કરવાથી સાધકને પુણ્યનું ફળ મળે છે અને તેના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. નંબર 13. દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવા માટે એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. તમારા સારા દાંપત્ય જીવન માટે તુલસીને પ્રાર્થના કરો. તેનાથી તમારા વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. નંબર 14. એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ ખાસ દિવસે દેવી લક્ષ્મીને સમર્પિત શ્રી સૂક્તનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે યોગ્ય પૂજા કરો. ઘરમાં સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો ફોટાની સામે ગીતાનો પાઠ કરો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.